कुरु विजयम कुरु कुरु भद्रम कुरु कुरु ब्रह्मदम कुरु कुरु ईशान्य तो भव सूर्याय नमः स्वाहा ओम श्री सूर्याय नमः स्वाहा હવે આગળ ચંદ્ર અને પાછળ સૂર્ય પૂછે છે પગમાં તો બુટ્ટ નહીં છૂટનું તો કામ નહીં જાજી માથા કુટ્ટ નહીં એનું નામ સ્કૂલનું ટેન્શન નહીં બેગનું ભાર નહીં ટીચરની માર નહીં લેસનનું કામ નહીં એનું નામ ફર્નિચરનો ફ્લેટ નહીં ગળામાં ટેક્સ નહીં ત્યારે
આટલા નાના બાળકને અહીંયા સ્ટેજ ઉપર આવીને આટલું બોલતો હોય અને આપણી આટલી થોડી પાંચ લડવા જાય છે એવા વીર યોદ્ધા, એવા શુદ્ધાત્મા અને શુભાત્મા એવા મુમુક્ષુ સોનલબેનને મારા કોટી કોટી વંદન તથા એડવાન્સમાં શિરસા મનસા મધ્યાયન વંદાવી તથા અત્રે ઉપસ્થિત મારા વડીલો, સુશિક્ષિત સુશ્રાવકો અને સંસ્કારી શ્રાવિકો તથા મારા વહાલા બાળ મિત્રો, આપ સૌને મારા પ્રેમથી પ્રણામ, વિનયથી વંદન અને નમ્રતાથી નમન. ભારતની 3 દિશાઓમાં સમુદ્ર આવેલો છે. મુમુક્ષુ શ્રીના બહુમાન સમારંભના શુભ પ્રસંગે પધારેલા માનવંતા મહેમાનો, આપ સૌને મારા પ્રેમથી પ્રણામ. ધમ્મો મંગલ મુક્તિક્ષમ અહિંસા સંજમો તપો દેવા વિતમ નમમ સંતિ જસ્ત ધમ્મે શ્રેયામણો. 32 લાખ વિમાનોના અધિપતિ સૌધર્મ ઇન્દ્ર પોતાના સિંહાસન ઉપર વિરાજિત થતા પહેલા જે સર્વવીતી ધર્મને નમસ્કાર કરે છે એવા મોંઘેરા સંયમ જીવનના માર્ગે પદાર્પણ કરનારા હે મુમુક્ષુ સોનલબેન, આપના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું. ડગલે પગલે વધી રહ્યા છે, ત્યારે આ ભર્યુવાન વયે તું હરેભરે પરિવાર તથા સૌની મમતા, સ્નેહ અને પ્રેમને તિલાંજલિ આપીને ચારિત્ર્યનો માર્ગ સ્વીકારવા સજ્જ બની છે. ધન્ય છે બેની તારા માતા પિતાને જેમને તને સહજ અનુમતિ આપી. પણ બેની શું કહું, આજે તારી વિદાયમાં અમારા સૌની આખરથી ભીંજાય. તારી યાદ અમને સદાય સતાવશે. યૌવનના આંગણે અને વૈભવના માનવે પગ મૂકતાની સાથે જ આજે તું જઈ રહી છે, ત્યારે અમારા સૌની આંખરથી ભીંજાય છે. આંખે આંસુ નથી સુકાતા. બેની, અમને પણ તારા માર્ગે લઈ જજે, એવા જ આશીર્વાદ.
બેનના માર્ગે જવું હોય ને તો તૈયારી અત્યારથી જ શરૂ કરી દે. જેમાંની એક બેન પ્રભુ વીરના પંથે જતી રહેશે અને બે બહેનો જ્યારે રાખડી બાંધશે ત્યારે એક બેન પોતાની મંઝિલ મેળવવા માટે ઉપાશ્રયમાં જપ કરી રહી હશે ત્યારે બે બેન આંસુડા સારતી હશે અને કહેતી હશે આજે આપણી સોનલ આપણી પાસે નથી ત્યારે તે રાખડી બાંધતા બાંધતા રડીએ પડશે ત્યારે તારી બે બહેનોના આંસુડાને કેવી રીતે સારતું માસી કોઈનો તો વિચાર કરવો તો કોઈનો ભલે વિચાર ન કર્યો પણ એક નાનકડી તારી લાડકી ભત્રીજીનો તો વિચાર કરવો તો સવારે ઉઠતા જે કહેતી હતી કે મનો ગુજરાત દેશ રે બેણા પરલિયા મનુ રે ગુજરાત દેશ એવો દીપતો ને કાઈ બનાસકાંઠા જિલ્લો નામ રે વાવ તાલુકે એવું ગાજતું ને કાઈ રલિયા મનુ બેન ગામ રે શિખર બંદેરા સર દીપતું ને તેમાં શાંતિ નાથ સો હાય રે બેનપનગર ના શ્રેષ્ઠીવર જેમનું ઝુમચંદભાઈ માનચંદભાઈ નામ રે બાલ્યાવસ્થાથી જ આપણે સાથે રહેતા હતા, જમતા હતા, સાથે જ ફરતા હતા, પણ તને આ બધી માયા લાગી જેથી અમારી મમતા મારી તું મોક્ષ માર્ગે પ્રયાણ કરી રહી છે. પણ બહેન તારો વિયોગ અમને વ્યગ્ર કરી મૂકશે. હવે હું કોને સોનલ કહીને બોલાવીશ બહેન? હું કોને સોનલ કહીને બોલાવીશ? અરે ભાઈ ભગીની સુખ દુઃખની વાતો હું કોની સાથે કરીશ બહેન? હું કોની સાથે કરીશ બહેન? ચોક્કસ માનું છું કે તારો માર્ગ જ સાચો અને શ્રેષ્ઠ માર્ગ છે, પરંતુ ભગીની પ્રેમથી હૈયું ભાગી જાય છે. અરે કાંટા અને કાંકરા વાગશે, અરે લોહીની ધારો છૂટશે. શું કોમળ દેહવાળી મારી બહેન, તું આ શેર સહન કરીશ બેન? શેર સહન કરીશ? નિત્ય સ્નાન કરનારી બહેન જીવનભર સ્નાનનો ત્યાગ કરીને મલ પરિસરને તું કેવી રીતે સહન કરીશ બેન? કેવી રીતે સહન કરીશ? રોજ મમ્મીની હાથની રસોઈ જમનારી હવે તું ઘેર ઘેર નિર્દોષ ગોચવીની ગવેષણા કઈ રીતે કરીશ બેન? કેવી રીતે કરીશ? સંયમમાં સહનશીલતા રાખજે, સમતા સહનશીલતા રાખજે અને સંયમ જીવનનો જીવ માટે વિજયવંત માર્ગને ગ્રહણ કરી વિજય બનજે એવી શુભકામના સાથે અંતમાં એટલું કહીશ કે વર્ષો સુધી સાથે રહ્યા ત્યારે કાચના ટુકડા કરતાંય નાજુક એવા તારા મનને મારા વચનનો કોઈ પથ્થર ટકરાઈ ગયો હોય તો બહેન અશ્રુની ધાર સાથે તારો ભૈલો તારી ક્ષમા માંગે છે. બહેન ઉદાર બની આ અજ્ઞાની તારા ભૈલાને ક્ષમા કરજે બેન. એવા અંતરના એવા ભાવ હોય છે કે આ વસ્તુને આપણે છોડીએ છીએ, પણ આ માતા પિતાના ત્યાગને બિરદાવવા એ કોઈ નાની સૂની વાત નથી. એમનો કોઈ સ્વાર્થ નથી, છતાં પણ એ સ્વાર્થમય સંસારને છોડવા માટે આ દીકરીને અનુમોદના આપી રહ્યા છે અને એક હિંમત ફેર એને રજા આપી રહ્યા છે એમના ત્યાગને બિરદાવવા માટે. યાદ આવે મોરી માં, મને યાદ આવે મોરી માં, યાદ આવે મોરી માં, મને યાદ આવે મોરી માં, જન્મદાતા જન્મી મોરી યાદ આવે મોરી માં, જન્મદાતા જન્મી મોરી યાદ આવે મોરી માં, નાની હતી તે લાડી લડાવી મોઢામાં ભોજન દેતી, કાંઈ બોલ્યું ને કાંઈ ચાલ્યું ક્યાં નથી ઘરે ખાતી, મારું સાચું તીરથમાં મારું મોટું તીરથમાં, જન્મદાતા જન્મી મોરી યાદ આવે મોરી માં. માતા પિતાએ ખૂબ ખૂબ શુભેચ્છા આપી. હવે એક પછી એક માતા પિતા જેમણે એમના સંતાનોને મહાવીરના પંથે મોકલ્યા છે એવા એ રત્નભૂષી માતા અને પિતાને એક પછી એક પગે લાગીને ખૂબ સરસ મજાની રહે. આજે જે મોઢું હસે છે એવું જ મોઢું હંમેશને માટે ખિલખિલાટ હસતું રહે. એને કોઈ વિઘ્ન નડે જ નહીં. સંયમ કોઈ અઘરું છે નહીં. સંયમ ખાણાની દાળ છે જ નહીં. સંયમ એના માટે તો સરળ છે. આપણે બધી સંયમ જીવનનો
લીધો મારગડો પ્રભુ જેવા સંયમ જીવનનો લીધો મારગડો પ્રભુ તારા જેવા કોઈ કહે ગાંડો કોઈ કહે ગાંડો સંયમ જીવનનો લીધો મારગડો પ્રભુ તારા જેવા બનવાના સંયમ જીવનનો લીધો મારગડો પ્રભુ તારા કોઈ કહે ગાંડો કોઈ કહે ડાયો પ્રભુ તારા જેવા ફૂલો બને બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર તેના એ વિસરશો નહીં મા બાપને ભૂલશો નહીં આપણે નિહાળીએ આપણે જોઈએ ને આપણે પણ ધન્ય બની જઈએ એવું આ દ્રશ્ય છે સુંદર મજાનું દ્રશ્ય નિહાળીએ ખૂબ ખૂબ અંતરના આશીષ આપણે આપણી દીકરી લાડકી
કટકો છે અને આ કાળજાના કટકાને મોહવશ આજ સુધી એને ગળે લગાડી અજીત અને દર્શન જીવતભાઈના બંને સુપુત્રો અજીત અને દર્શન મોહવશ થઈને તેને ગળે લગાડી છે એ ગળાનો હાર અને એની અંદર જડેલું એ નવલખા હારની અંદર જડેલું રત્ન આજે એ પરમાત્માના ચરણે સોંપી ગયા છે. કકડતા હૈયે રડતા હૈયે લાગણીને આપણે સૌ ભાગ્યશાળીઓ લાગણીનું પૂર આજે ગાંડું પૂર બની અને બે કાંઠે વહી રહ્યું છે ત્યારે આપણા સૌની અંદર પણ એક તોફાન મચી રહ્યું છે કે આ દીકરી પરમાત્માના માર્ગે જઈ રહી છે ને આટલો બધો વલોપાત શાનો? પણ વલોપાત હોય કારણ આ મોહ છે. જે દીકરીને નવ માસ સુધી પોતાના કાળજાના કટકા સમી નવ માસ સુધી વળાવો છો ત્યારે તો આશા હોય છે કે દીકરી કાલે મારા ઘરે પાછી આવશે, પણ આ દીકરી જ્યારે પરમાત્માને સોંપી રહ્યા છે ને ત્યારે એને પાછા આવવાની કોઈ શક્યતા નથી. એટલે તો આ હૈયું આજે રડી રહ્યું છે. ભાગ્યશાળીઓ, હવે આપણે સન્માન સમારંભને પૂર્ણ કરવાનો છે. મહેરબાની કરીને હવે થોડી ઉતાવળ અને ખાસ એટલા માટે વિનંતી છે કે સન્માન સમારંભને આપણે હમણાં પૂર્ણ કરવાનો છે. ભાગ્યશાળીઓ, ભાઈ નામ છે અદાણી કુટુંબના રત્નનું સોનલ મધુરું નામ છે. મુક્ત તારા સંયમ પંથને આવે કરું વંદના. મુક્ત તારા સંયમ પંથને આવે કરું વંદના. તારા ગુના એક નથી, મારા ગુના હજાર. માફ કર આ તારા બાપને, ઓ મારા વાલુડા બા. બેટા સોનલ, તો પ્રભુ મહાવીરના પંથે દવા કટિબંધ બની છે ત્યારે એક બાજુ અમને વીરાના આંસુ સરેયા છે અને બીજી બાજુ હર્ષના આંસુ સરેયા છે. બેટા સોનલ, તું જ્યારે બિહારમાં જવાનું કહેતી ત્યારે મેં તને ઘણી વાર રોકી હશે, જવાની ઘણી વાર ના પણ પાડી હશે. તો જ્યારે તપસ્યા કરવાનું કહેતી ત્યારે પણ મેં તને ઘણી વાર ના પાડી છે. હમણે ઉનાળો છે, હમણે તપસ્યા નથી કરવી એવું પણ મેં તને ઘણી વાર કીધું હશે. ભણવામાં પણ તને મેં ઘણી વાર અંતરાય પાડ્યો છે. કોઈ વાર મોડું વહેલું થયું હશે ને તો મીઠો ઠપકો પણ આપ્યો હશે. એ બધા મારો પણ એક જાતનો ગુનો જ છે. એ બધા ગુનાની હું આ ત્રિવિધે માફી માંગુ છું. વસંતભાઈ દરેક મહાનુભાવ બધા જો ભાગ્યશાળીઓ. સાધનાના પંથે આજે આત્મ જાય, આજ એને આપીએ અંતરના
વ્યક્તિગત કોઈ કરતા નહીં. બહેનો કર્યા છે, અમે કેમ પાછળ રહીએ? તો આ બંને મહાનુભાવો પણ બહેનના બહુમાન કરવા માટે બધાયા છે. ખૂબ ખૂબ અનુમોદના કરજો. રામજીભાઈ પટેલ ત્રણેય મહાનુભાવો સાથે છે. દીક્ષાર્થી દીક્ષાર્થીનો દીક્ષાર્થીનો હવે વિનંતી કરું છું. જૈનમ જયતી બોલો, જૈનમ જયતી બોલો, જૈનમ જયતી બોલો, જૈનમ જયતી જૈનમ જયતી. જૈનમ જયતી શાસનમ બોલો બિરાદર જોર સે. જૈનમ જયતી શાસનમ જૈનમ જયતી છે. આવતીકાલના વરઘોડાની કામગીરી માટે યુવાનો અને સ્વયંસેવકોને આ સન્માન સમારંભ પૂર્ણ થયા પછી દરેક યુવાનો અહીંયા રોકાય એવી નમ્ર વિનંતી. સર્વજ્ઞ સર્વદર્શી અર્યંત પરમાત્મા સિદ્ધ પરમાત્માને કોટી કોટી વંદન. મહાવીરના મધુવનમાં વિચરતા ગુરુ ભગવંતોના ચરણોમાં સતત વંદના. અત્રે ઉપસ્થિત વડીલો, પ્રસંગને સુશોભિત કરવા પધારેલ આમંત્રિત મહેમાનો તથા મારા નાના નાના ભૂલકાઓને પ્રણામ. આજના દિવસનું રહસ્ય શું છે? માતા કહે છે બેટા રોકાઈ જા, પિતા કહે છે બેટા થોડા દિવસ તો રોકાઈ જા. ત્યારે મારો પ્યારો વીરો કહે છે બેન આટલી બધી ઉતાવળ શા માટે કરે છે? અને મારો ભાઈ સુરેશ એ તો મને જ્યારે પૂછું ત્યારે એમ જ કહેતો ને તને 2 વર્ષ પછી રજા આપીશ, તને 2 વર્ષ પછી રજા આપીશ. પણ આ બધું છે મોહરાજાનું સામ્રાજ્ય. મને ધર્માનુસાર એવું મળી ગયું છે કે જેના કારણે આ મોહરાજાની બેડું હવે છૂટી રહી છે. આપ મને કહેશો કે સોનલ તું સંયમ માર્ગે એકલી જઈ રહી છે, પરંતુ હું ત્યાં એકલી જઈ નથી રહી. મારા કલ્યાણ મિત્રો મારી સાથે જ છે. જ્યારે હું વિહારના માર્ગમાં એકલી અટુલી પડીશ ત્યારે ધર્મધ્વજ મારી રક્ષા કરશે, અને કાંટાળા માર્ગમાં જો હું કાંઈ પણ ભૂલ કરીશ તો અષ્ટપ્રવચન માતા મારી રક્ષા કરશે. આમ પણ ગુરુ ભગવંતોના વાક્ય છે ને, યા હોમ કરકે કૂદ પડો ફતે હી આગે. આમ પણ જો કામની શરૂઆત કરીએ તો વિજય અવશ્ય પ્રાપ્તિ થાય જ છે, અને આપ સર્વેના આશીર્વાદ તો મારી સાથે. હું ત્યાં એકલી જઈ નથી રહી. મારા કલ્યાણ મિત્રો મારી સાથે જ છે. જ્યારે હું વિહારના માર્ગમાં એકલી અટુલી પડીશ ત્યારે ધર્મધ્વજ મારી રક્ષા કરશે, અને કાંટાળા માર્ગમાં જો હું કાંઈ પણ ભૂલ કરીશ તો અષ્ટપ્રવચન માતા મારી રક્ષા કરશે. આમ પણ ગુરુ ભગવંતોના વાક્ય છે ને, યા હોમ કરકે કૂદ પડો ફતે હી આગે. આમ પણ જો કામની શરૂઆત કરીએ તો વિજય અવશ્ય પ્રાપ્તિ થાય જ છે, અને આપ સર્વેના આશીર્વાદ તો મારી સાથે જ છે ને. આ ક્ષણે હું પૂજ્ય મારા માતા પિતાનો ઉપકાર કઈ રીતે ભૂલી શકું? ગુરુ ભગવંતો ગુરુમય પૂજ્ય યશો વિજય મહારાજ સાહેબની વાંચના, જેના સંસ્કારે મને આ સંયમ જીવનની નારમાં તરવાનો આરો મળ્યો છે. પૂજ્ય મારા માતા પિતાએ મને ઘણા હેતથી ઉછેરી છે, લાડકોડથી ઉછેરી. ક્યારે પણ એમણે એક શબ્દ પણ મને ક્યારેક કીધો નથી. ક્યારેક મને ગુસ્સો આવ્યો હતો તો હું બોલી આવીશ, પણ એમણે તો મને ક્યારેક કશું જ નથી કીધું. એમના અરમાનોને કચડીને એમણે મને સંયમ જીવન સ્વીકારવાની સતત રજા આપી, અને મારા પ્યારા વીરાઓને તો કેવી રીતે ભૂલી શકું? જે ક્ષણે જે પણ વસ્તુ માંગી હશે તરત જ તૈયાર. ક્યારે પણ એક પણ ભાઈએ મને ક્યારે પણ ના નથી પાડી. જે ક્ષણે જે જોઈએ એક માંગુ ત્યાં 4 વસ્તુઓ હાજર કરી દે છે.
આ ક્ષણે હું મારા કાકા કાકીનો ઉપકાર કઈ રીતે વિસરી શકું? તે મને મારા કાકી રોજ કહેતા, સોનભાઈ તમે ગોપીપુરા ભણવા માટે આવો ને. પણ મને એમ થતું મને ત્યાં નહીં ફાવે તો હું શું કરીશ? પરંતુ કાકા કાકીનો એટલો બધો આગ્રહ કે હું ત્યાં છેલ્લે 2 વર્ષ રોકાવા માટે ગઈ. તેમણે મને પોતાની દીકરી સમજીને ત્યાં રાખી છે. બસ માત્ર 3 ટાઈમ જમવા માટે જવું અને તૈયાર બાણે બેસી જાઉં તો પણ ક્યારે પણ કાકા કાકી મને એવું નથી કીધું કે સોનલ તું આવી રીતે આવીને જમવા ટાઈમે જ આવીને બેસી જાય છે. એમણે મને પોતાની દીકરી કરતાં પણ અધિક કરીને ત્યાં રાખી છે. અને મારા જીવત કાકા મને રોજ કહેતા, સોનલ આ ચોપડી વાંચ ને, આ ચોપડી વાંચ ને. પણ મને એટલી બધી આળસ છે, ચોપડી વાંચવાનું મને ગમતું જ નહોતું. પણ હવે હું જરૂર કહીશ કે આટલું ભણ્યા પછી મને એવું થાય કે જો આપની ઈચ્છા મેં પૂરી કરી હોત તો મને હજુ પણ વધારે જાણવા મળ્યું. આ ક્ષણે મારા સંકેતભાઈ મને આખો દિવસ કે જાડી જાડી અને ઘરમાં આવું તો કે તું આવીશ એટલે હવે આ ડબ્બા ખાલી થઈ જશે. પણ ઓ સંકેત, આ તારી જાડી સંસાર રૂપી વાડીને ચડી મોક્ષ રૂપી ગાડીમાં બેસવા જઈ રહી છે. તારે આવવું હોય તો તું પણ ચાલ મારી સાથે. આ ક્ષણે મારા સંકેત અને શ્રેણિકના જે દોસ્તારો તે મારા ભાઈ કરતાં પણ અધિક વાલા છે. તેને જ્યારે પણ કંઈ પણ કામ સોંપ્યું હોય તો તરત જ હાજર. રાત્રે 2:30-3 વાગે પણ જગાડ્યો તો ત્યારે પણ કોઈએ પણ ના નથી પાડી. અને મારી સહેલીઓની તો વાત જ શું કરવી, જે ક્ષણે કે તે ક્ષણે ફોન કરી અને હાજર. એનો પણ ઉપકાર હું આ ક્ષણે ભૂલી શકું તેમ નથી. અને બેણપ સંઘનો ઉપકારની તો વાત જ છે. અમને એમ થતું હતું કે બેણપમાં દીક્ષા કરવી કંઈ જ ત્યાં મળે નહીં, કઈ રીતે આ પ્રસંગ પૂરો થશે. પણ અત્યારે જોતા તો એમ લાગે છે કે ખરેખર ભલે મને સુરતમાં દીક્ષા ન કરાવી પણ બેણપ જ દીક્ષા કરાવી. મારા પપ્પાએ પણ મારી ઈચ્છા ખરેખર પૂર્ણ જ કરી. મને પહેલાં એમ થતું હતું કે બેણપ દીક્ષા કરશે તો એટલું બધું હેરાન થવું પડશે અને સાથ સહકાર મળશે કે કેમ. પણ આટલા બધાનો ઉપકાર જોઈને એવું થાય છે કે ભગવાને એવી અસીમ કૃપા વર્ષાવી અને આપ સર્વેના આશીર્વાદ અમારો આ પ્રસંગ નિર્વિઘ્ને પૂર્ણ થશે. આ ક્ષણે હું મારા માતા પિતાને ફરી એટલી વાર યાદ કરું છું કે હું એમને કેટલા ગુનો કર્યા હશે પણ ક્યારે પણ કોઈ રીતે એમણે મને ઠપકો આપ્યો નથી. પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણોમાં વાચનાદાતા પૂજ્ય યશો વિજય સુરેશ્વરજી મહારાજાના અક્ષય શિલ્પી વાચનાથી મારું જીવન પ્રદર્શિત બન્યું છે. ઉજાગરા કર્યા. પણ ભઈલા હું આપને એટલું જ કહીશ કે તું બેન માટે આટલી સરસ કંકોત્રી છપાવે અને મારા ભઈલાઓ નરક માટે કંકોત્રી છપાવે તો મારા ભઈલા અને મારા કાકા કાકી મારા પરિવાર રાત્રિ ભોજન કરશે. આ મને જરાક પણ નથી ગમતું. છેલ્લે મારી એટલી જ ઈચ્છા છે કે બસ બીજું કંઈ નહીં પણ એક રાત્રિ ભોજનનો ત્યાગ કરો. અત્યારે હું 12 દિવસે અહીં આવી છું ત્યારે મેં આપને જોયું છે કે આપ અહીંયા તો ચોવિયાર કરો જ છો. અહીં તમને કઈ તકલીફ નથી પડતી. હું આપને વિશ્વાસ આપું છું કે ઘરે જઈને પણ તમને ક્યારે પણ તકલીફ નહીં પડે. તો છેલ્લે મારી એક ઈચ્છા છે, તમે જરૂર પૂરી કરશો. આ સંસાર એટલે કતલખાનું. જ્યાં જુઓ ત્યાં હિંસા હિંસા, પાપ પાપ. સવારે ઉઠતાની સાથે 6 કઈના જીવોની હિંસા. સવારે ઉઠતા શાક સમારવું પડે અને દિલમાં કચકચાટ થાય. ચપ્પુ લઈને બેસી જઈએ, કચ શાક સમારીએ તો એ જીવોએ આપણું શું બગાડ્યું છે તો આપણે એમને ફટાફટ કાપી નાખીએ. અરે કાપીએ ત્યાંથી તો છોડતા નથી પણ ગરમ તેલમાં તળી નાખીએ છીએ. એ જીવોએ આપણું શું બગાડ્યું છે કે આપણે એમને એટલા હેરાન પરેશાન કરે. ખરેખર સંસારમાં રહેવાથી આ પાપ સિવાય બીજું કંઈ જ નથી કરી શકવાના. જ્યાં જોતો ત્યાં પાપ સિવાય બીજું કંઈ જ નહીં દેખાય. સવારે ઉઠતા અને રાત્રે સૂતા સુધી એક પણ ક્ષણ એવી નહીં હોય કે જ્યાં પાપ વગર આપણે જીવી શકીએ. અને સંજય મામા એમ કહે છે કે સોનલ તો દીક્ષા શા માટે લે છે? ખરેખર હું દીક્ષા આટલા માટે જ લઉં છું કે સંસારમાં હું રહી શકીશ. મને 100% સુખ મળશે એવી તો મને ખાતરી નથી પણ સુખ તો મળશે જ. પરંતુ કોઈ પણ જીવને દુઃખ આપ્યા વગર હું નહીં જીવી શકું એ 100% છે. માટે મારે કોઈ પણ જીવોને દુઃખ આપવું નથી. માટે જ હું સંયમ સ્વીકારું છે. માટે જ હું સંયમ સ્વીકારું છું. હે પૂજ્ય માતા પિતા, તમે જન્મ આપી શરીરનું જતન કર્યું, ધર્મના સંસ્કારો આપી આત્માનું રક્ષણ કર્યું અને સંયમ રૂપી જીવનમાં તરવા માટે અનુમતિ આપીને ગુણોનું રક્ષણ કર્યું. જીના જ્ઞાને દેય આત્મા આપી દીધા એવા આશીર્વાદ. સાથે કરું છું સુંદર સંયમ આતરા, વિષ્ણુના કદી એ ઉપકાર. રજા આપોને માન, રજા આપોને તાન, અંતરિયાના આશીષ દઈને રજા આપોને માન. કલ્યાણકારી સંયમનો આ માર્ગ છે કાંટાળો, દાદા દાદીના આશીષ બનશે પંથ એ ફૂલડા વાળો. સંયમના એ થાય આપે મુક્તિના તાર,
આશીષ દઈને રાજા આપોને હેતે ધરીને હૈયે ઝુલાવ્યા, સંસ્કાર રૂડા આપ્યા, સેવાનો બદલો જતો કરીને ગુરુના ચરણે સોંપ્યા. તારો એ ઉપકાર માતા ભૂલ્યો ના ભૂલાય, તારો એ ઉપકાર માતા ભૂલ્યો ના ભૂલાય. અંતરિયાના આશીષ દઈને રાજા આપોને જાણું હું તારી લાડલીનો માતા વિયોગ તને અકળાવે, દૂર થતા તારી લાડકી બેટી આંસુ આંસુ ઉભરાય. પણ ઓ મોરી માં, પણ ઓ મોરી માં, તું છે કલ્યાણી માં, તું છે કલ્યાણી માં. અંતરિયાના આશીષ દઈને રાજા આપોને પલ પલે મારા સુખને જોતા જામજી ઘરના પાતા, સોના બેટા બોલતા એના બાલ કેવા વારસતા. કેમ ભૂલાય પ્યાર પપ્પા, કેમ ભૂલાય પ્યાર. અંતરિયાના આશીષ દઈને રાજા આપોને પપ્પા તમારા હૈયે સદાય હેતનો દરિયો છલકે, અરમાનો મારા પૂરા કરતા મુખડું તમારું મલકે. નથી જોયા દિન રાત, નથી જોઈ નિજ જાત. અંતરિયાના આશીષ દઈને રાજા આપોને કાકા કાકીએ દીકરી માની આપી મમતા માની, સંયમ વાટે વિચરતા આજે આંખો આંસુ ભરાણી. કેમ બોલાય પ્યાર કાકા રણ જાણે છે તાર. અંતરિયાના આશીષ દઈને સાથે રમતા જમતા ભાઈ ભાગ છીનવી લીધો, તોય મારા પ્યારા વીરાએ ઝઘડો કરી નાખીધો. કીધા પ્રેમના દાન, દીધા અઢળક માન. અંતરિયાના આશીષ દઈને રાજા આપોને દિલ દુભાયું ઘણું એ માતા જીદ કરી ખોટી રીતે, દિલ દુભાયું માતા મેં તો જીદ કરી ખોટી રીતે. મીઠામી દુકડમ માંગુ માતા ક્ષમા આપજો પ્રીતે. જાતા વીરની વાટ, જાતા વીરની વાટ, વિનવું બેની યાદ, વિનવું બનેલી યાદ. અંતરિયાના આશીષ દઈને રાજા આપોને વચન સંબંધી વિનવું આજે પ્રેમે પડીને પાયા. હસતા હૈયે આશીષ આપો સ્નેહે જોને વિદાય. આપની આશીષ આજે પામું મુક્તિનું રાજ. રજા આપોને માન, રજા આપોને તાર. અંતરિયાના આશીષ દઈને રાજા આપોને બેન પસંગને વિનવું આજે તુમે સાચા માત પિતા. વીરની વાટે ભૂલું ત્યાં મારો આવીને ચાલજો હાથ. જાણે અજાણે થઈ ભૂલ માફ કરજો જરૂર. અંતરિયાના આશીષ દઈને રજા આપોને આ ક્ષણે અંત્યો મારા મામાનો માતા માસે ભાઈ બુવા બહેન બનેવી દરેકનો ઉપકાર કઈ રીતે વર્ણવી શકું તેના મારી પાસે કોઈ શબ્દ નથી. પણ સાચો ઉપકાર મારા બાબુ મામાનો કે જેમણે મને પહેલી વાર વિહારમાં મૂકી. પપ્પા મને રોજ ના પાડતા કે વિહારમાં નહીં મૂકવું નહીં મૂકવું, પણ હું અમદાવાદ ગઈને ત્યાંથી મામાએ મને પરાણે મૂકી કે તું એકવાર તો વિહારમાં જા. આ ક્ષણે જેમણે મને વિહારમાં ન મૂક્યો તો અત્યારે હું ક્યાં હોત તેની મને પણ ખબર નથી. તો એમનો પણ ઉપકાર હું ક્યારે પણ ભૂલી શકું તેમ નથી. અંતમાં હું એટલું જ કહીશ કે 24 વર્ષ સુધી આપની સમક્ષ ગયા, હસતા બોલતા જાણતા અજાણતા આપના કાચ સમાન નાજુક દિલને કાંઈ પણ મારા તકે ઠોકર લાગી હોય તો ત્રિવિધે ક્ષમા યાચું છું. फूल सूख जाते हैं एक वक्त के बाद, लोग बदल जाते हैं एक वक्त के बाद, रिश्ते बदल जाते हैं एक वक्त के बाद, और मैं भी सीधे भगवान तो से मिलूंगी एक वक्त के साथ. जी ज्ञान विरुद्ध कहीं पण
सर्वतोया